તો જામનગરમાં ગોરધનપર પાસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। 16 એકર જમીનમાં દબાણ દૂર કરી 100 કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરાવાઈ। સરકારી ખરાબાની જગ્યામાં દબાણો કરાયા હતા, જે મામલેદાર અને પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન પૂર્ણ કરી જમીન સરકાર હસ્તક લેવાઈ। અંદાજે 16 એકર જમીન ઉપરથી જેની બજાર કિંમત અંદાજે 100 કરોડ રૂપિયાથી ઉપર થાય છે, જેની ચંદ્રિક કિંમત અંદાજે 5 કરોડ ઉપર થાય છે। એમાં દબાણ હટાવવાની એક ઝુંબેશ કરવામાં આવી। જામનગરના ગોરધનપરમાં આજે મેગા ડિમોલેશન છે તે શરૂ કરાયું છે। સરકારી ખરાબાની 103 નંબર સર્વેની જે જગ્યા છે, આ જગ્યામાં 17 થી 18 ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ અહીં જેસીબી દ્વારા આ તમામ જે બાંધકામો છે તેને દૂર કરવા માટે હાલ ડિમોલેશન કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ એસડીએમ આ ઉપરાંત ગ્રામ્ય મામલતદાર અને તમામ જે અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા છે। તો બીજી બાજુ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે, જે મોટી સંખ્યામાં અહીં 17 થી 18 જેટલા જે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, બાંધકામોને દૂર કરવા માટે સવારથી જ ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।